અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસે રેલવેના પાટા પરથી લોખંડના લાઇનરની ચોરી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીને ગોયા બજાર વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉમરવાડા રોડ પર આવેલા રેલવે બ્રિજ પર ચઢી રેલવે પાટા પરથી આ લોખંડના લાઇનરની ચોરી કરી હતી. પોલીસ મથકના કર્મચારીઓને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ મીણિયા થેલામાં લોખંડનો સામાન લઈ સુરતી ભાગોળ તરફ વેચાણ કરવા નીકળ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ગોયા બજાર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા તેને અટકાવી તપાસ કરતા તેની પાસેથી લોખંડના લાઇનર મળી આવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી હતી. આરોપીની ઓળખ આફતાબ અસલમ શેખ, ઉંમર વર્ષ 25, રહે વ્હાઇટ પલ્સ રેસિડેન્સી પાછળ ખુલ્લા પ્લોટમાં ઉમરવાડા રોડ, અંકલેશ્વર તરીકે થઈ છે. તેણે કબૂલ્યું હતું કે તેણે ઉમરવાડા રોડ પર આવેલા રેલવે બ્રિજ પર ચઢી રેલવે પાટા પરથી આ લોખંડના લાઇનરની ચોરી કરી હતી. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.